નમસ્કાર, હું શિવાલી ટાંગરી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન, ભરૂચ બેઠક આપના ફાળે, આપમાં આવકાર સાથે ખુશી, કોંગ્રેસમાં નારાજગી, હજુ રજૂઆતની વાત, ભાજપમાં જીતનો વિશ્વાસ અકબંધ, કોંગ્રેસમાં નવા જૂનીની સંભાવના। આપ કોંગ્રેસ ગઠબંધન પર ફૈઝલ પટેલનું નિવેદન, ભરૂચ બેઠકને લઈ કહ્યું, હું અને મારા કાર્યકર્તા ખુશ નથી, આ નિર્ણય પરત લેવા એ માટે હું હાઈકમાન્ડને રજૂઆત કરીશ। સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ ખાણ ખનીજ વિભાગે નાહિયર ગામના આગેવાનને 41.27 લાખનો દંડ ફટકાર્યો। 20,000 મેટ્રિક ટનની પરમિટ સામે 44,056.25 મેટ્રિક ટન માટેનું ખોદકામ કરતા કાર્યવાહી કરાઈ। ભરૂચ બેઠક આપને ફાળવવામાં આવતા મુમતાઝ પટેલે ટ્વીટ કરી કોંગી કાર્યકરોની માફી માંગી। લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું જણાવી ચૈતર વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય એ માટે અરવિંદ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું જણાવી ચૈતર વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે અરવિંદ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે દેશમાં લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ રીતે ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે। ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈને જ રહેશે અને આવનારા દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને જ લોકસભા ચૂંટણી લડીશું। ભાજપ જો અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે। દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે। ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું, તમને જેલમાં નાખીશું। ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગઠબંધન અમારું થવાનું છે, થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનમાં રહીને અમે લડવાના છે। ત્યારે ભાજપને અમારો ડર છે તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે। ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો, દબાવવા જ માંગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો, પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું। ભરૂચમાં બહેનો માટે ખરીદીનો અમૂલ્ય અવસર રુદ્રા એક્સપો ધ ગ્રેન્ડ એક્ઝિબિશન તારીખ 25-26 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે હોટેલ રિજેન્ટામાં। અહીંયા તમને ક્યાંય જોયું ના હોય એવું કલેક્શન જોવા મળશે અને 399માં સોનાના એક દાણા સાથે બીજો દાણો ફ્રી। અહીંયા તમને અવનવી વેરાયટીઝની કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ, જ્વેલરી, હોમ ડેકોર, શૂઝ અને મસાલા જેવી બધી જ વસ્તુઓ મળી જશે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે। અને હા, ગ્રેન્ડ નેમ છે તો ગ્રેન્ડ ડિસ્કાઉન્ટ તો હોય જ ને।
સાથે સાથે 5,000ની ખરીદી પર અટ્રેક્ટિવ ગિફ્ટ્સ પણ. એટલું જ નહીં, ફ્રી એન્ટ્રી પણ મળશે. તો આવવાનું ચૂકશો નહીં. તારીખ 25-26 ફેબ્રુઆરી, હોટલ રિજેન્ટા, એબીસી સર્કલ પાસે, ભરૂચ. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચની બેઠક આપને આપના ફાળે આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી. ભાજપની 5 લાખથી વધુ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાવવા સાથે કોંગ્રેસમાં નારાજગી હોવાનું કહ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચની બેઠક આપને આપના ફાળે આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી ભાજપની 5 લાખથી વધુ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસમાં નારાજગી હોવાનું કહ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 2 સીટ કોંગ્રેસ અને આપ વચ્ચે કરવામાં આવી, જેમાં સૌથી હોટ સીટ ભરૂચની છે. આજે ગઠબંધન થતાં ભાજપ, આપ અને કોંગ્રેસમાં ઘમાસાન મચ્યું હતું. છેલ્લા 6 ટર્મથી ભરૂચ સીટ પરથી જીતતા આવતા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ગઠબંધનથી કોંગ્રેસના કાર્યકરો નિરાશ છે અને અમે આ સીટ માટે ઘણું કામ કર્યું છે અને ભાજપ કોઈ પણ સંજોગમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતશે અને ભારતીય પાર્ટી એટલી મજબૂત બની ચૂકી છે કે સામેની વિરોધ પક્ષો હવે હવાતિયા મારે છે. આજે અમારી સરકારના જેપી નડ્ડા છે અને એમનું સંગઠન બહુ મજબૂત છે. અમે તમામ સીટો રમતા રમતા જીતી જવાના છીએ. કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે અને આપ તો હજુ ખૂણામાં છે. પહેલાં ભરૂચમાં અહેમદ પટેલ હતા અને કોંગ્રેસનો સોણે કણાએ સૂરજ તપાવતા હતા અને બીટીપીમાં પણ મજબૂત નેતા હતા. જે વખતે અમે એમને નથી ગાંઠ્યા તો આજે તો કોઈ સવાલ જ નથી. અને લોકસભાની પણ વાત કરું, લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા પણ આજે એ નથી. પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જેપી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તેવી ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે. હતું ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા. ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે, એ ઉપલા લેવલેથી નક્કી જ હતું. જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી. સર, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે. હવે એમનો વિષય છે. હવે કોઈની સાથે ન્યાય કરવું, કોઈની સાથે અન્યાય કરવો એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે. જો આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનો સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠ્યા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને, તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે. બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી. હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે. અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ થયું છે અને ભરૂચ લોકસભા સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે, તેને અમે વધાવી લઈએ છીએ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ થયું છે અને ભરૂચ લોકસભા સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે. તેને અમે વધાવી લઈએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી તથા અહેમદ પટેલ સાહેબના પરિવારના મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથીઓને સાથે લઈને અને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું. ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપીશું. આજે સ્વાભિમાન યાત્રાનો 3જો દિવસ છે અને તેમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના તમામ આગેવાનો આ યાત્રામાં જોડાય અને સાથે મળીને જનસંપર્ક કરીએ તે માટે હું આમંત્રણ આપું છું. હું તેમને વિશ્વાસ આપવા માંગુ છું કે સાથે મળીને આ લોકતંત્ર બચાવવાની લડાઈમાં આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું તો આપણે ચોક્કસ આ લોકસભા ચૂંટણી જીતીશું અને ભરૂચ લોકસભાની સીટ ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષ વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષ વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. આ નિર્ણય પરત લેવાય એ માટે તેમણે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી. ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓને સમર્થન નહીં કરે. ભરૂચ બેઠક પર આપ, એએપી અને કોંગ્રેસમાં ભારે ખેંચતાણ બાદ અંતે આપના ફાળે ભરૂચ બેઠક આવી છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેર કરી દેવામાં આવી છે. એમાં ગુજરાતની 26માંથી 24 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત તો આજે થઈ છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તો આ પહેલાં જ ભરૂચ બેઠક પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર બાટોદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી ચૂકી હતી. કોંગ્રેસના નિર્ણયને લઈ નારાજ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા. ભરૂચ બેઠક પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોઈ ફૈઝલ પટેલે આ બેઠક આપને ફાળવા રજૂઆત કરી હતી. ભરૂચ બેઠક આપને ફાળવાની સત્તાવાર જાહેરાત થતાં ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે એના પર અમે જઈશું.
આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ. મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે. હું દિલ્હી જઈ રહ્યો છું. આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ. પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે તેઓ આપને સમર્થન કરે. આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં ભરૂચ સીટ આપને મળે એવી શક્યતાને પગલે 2 દિવસ પહેલાં જ ફૈઝલ પટેલ દ્વારા ટ્વીટ કરી કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. ભરૂચ બેઠક કોંગ્રેસને મળે એવી માંગ કરી હતી અને જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેમના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે એવી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. ફૈઝલ પટેલ દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો આભાર પણ માનવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે માનનીય રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ. પણ આજ રોજ સત્તાવાર જાહેરાત થતાં ભરૂચની બેઠક આપને ફાળવવામાં આવતા તેના પ્રત્યાઘાત જિલ્લા કોંગ્રેસમાં હવે કેવા પડે છે તે જોવું રહ્યું. देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना. मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा. आपको अभी भी आशा है कि कुछ उलट सकता है? देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है. अगर चैतर वसावा फाइनल होते हैं तो आप सहकार देंगे या फिर विरोध रहेगा? जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. पार्टी ने बोला है चैतर वसावा इंडिया गठबंधन की उम्मीदवार है. मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमांड से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा. जी, चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए. ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे. लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है. बात अगर बनती नहीं है तो चैतर वसावा को सपोर्ट मिलेगा? मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे, मैं वही करूँगा जो वो कहेंगे मुझे. अगर गठबंधन होता है तो कांग्रेस को कितना नुकसान हो सकता है भरूच पर से? कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में, उसका ज़्यादा नुकसान नहीं होगा. मैं अभी ऑर्गेनाइजेशन में जब से मैं मैदान में आया हूँ, मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बना हुआ हूँ पहले से और बनते रहूँगा. मुमताज़ जी, और आपका स्टैंड क्या रहेगा? मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊँगा आगे. आप चैतर वसावा के साथ हो या उनके खिलाफ? मेरे पार्टी वर्कर्स जो कहेंगे मैं वही करूँगा. કોંગ્રેસ અને આપ ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવામાં આવતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કાર્યક્રમની માફી માંગવા સાથે કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરી હતી. કોંગ્રેસ અને આપ ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવામાં આવતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કાર્યક્રમોની માફી માંગવા સાથે કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ લોકસભા બેઠક લડવા માટે જનસંપર્ક કરવા સાથે આપના નેતાઓ સામે નિવેદનો કરી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક માટે એડીચોટીનો જોર લગાવ્યું હતું, જે માટે દિલ્હીમાં જ છેલ્લા 3 દિવસથી પડ્યા પાર્થ્યાસ રહી ભરૂચ બેઠક માટે પ્રયાસો કર્યા હતા. પણ અંતે આજે સત્તાવાર જાહેરાત કરી ભરૂચ બેઠક આપને આપવામાં આવતા તેઓએ ટ્વીટ કરી સુરક્ષિત ન કરી શકવા બદલ અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના માંગી હતી. તેમજ હું તમારી નિરાશાને સહભાગી કરું છું તેમ કહેવા સાથે પિતા અહેમદ પટેલના
45 વર્ષના કાર્યને એણે નહીં જવા દેવાની વાત કહી કોંગ્રેસને મજબૂત કરવાની હાકલ પણ કરી હતી. મુમતાઝ પટેલના આ ટ્વીટ બાદ જિલ્લા કોંગ્રેસમાં પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષ વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવતા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાએ પણ નારાજગી દર્શાવી રજૂઆતની વાત કરી છે. કોંગ્રેસ દ્વારા જે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકને આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે તેમાં હું ભરૂચના કાર્યકર્તા આગેવાન તરીકે આનો વિરોધ નોંધાવું છું અને આના માટે અમે લોકો અહીંના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીશું અને અમારી રજૂઆત મોવડી મંડળને પહોંચાડીશું અને ચોક્કસપણે અમે ફક્ત અને ફક્ત કોંગ્રેસ માટે જ કામ કરવા માંગીએ છીએ તેનો સંદેશો અમે અમારા ઉપરના મોવડી મંડળના નેતાઓ સુધી પહોંચાડીશું. જય હિન્દ, જય કોંગ્રેસ. આમોદ તાલુકાના નાહિર ગામે સર્વે નંબર 35માં ખાનગી મિલકીમાં રાજકીય આગેવાની 20,000 મેટ્રિક ટન સાદી માટી ખનીજની પરમિટ મંજૂર કરવામાં આવી હતી, જેની સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય આગેવાન દ્વારા વધુ પડતી માટીનું ખનન કરવામાં આવતા ભરૂચ જિલ્લા ભૂસશાસ્ત્રી દ્વારા તેને બિનઅધિકૃત ખોદકામ બદલ ₹41.27 લાખનો દંડ ફટકારતા આમોદ તાલુકામાં રોયલ્ટી ભરી બિનઅધિકૃત ખોદકામ કરતા માટીચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આમોદ તાલુકાના નાહિયેર ગામે સર્વે નંબર 35માં ખાનગી માલકીમાં રાજકીય આગેવાનની 20,000 મેટ્રિક ટન સાદી માટી ખનીજની પરમિટ મંજૂર કરવામાં આવી હતી, જેની સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય આગેવાન દ્વારા વધુ પડતી માટીનું ખનન કરવા આવતા ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તેને બિનઅધિકૃત ખોદકામ બદલ ₹41.27 લાખનો દંડ ફટકારતા આમોદ તાલુકામાં રોયલ્ટી ભરી બિનઅધિકૃત ખોદકામ કરતા માટીચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયેર ગામે રહેતા રાજકીય આગેવાન દ્વારા સાદી માટી માટે ખાણ ખનીજ વિભાગ તરફથી 20,000 મેટ્રિક ટનની ₹1 લાખ ભરી પરમિટ મેળવી હતી, પરંતુ વધારે કમાઈ લેવાની ઘેલછામાં પરમિશન કરતાં વધુ ખોદકામ કરી પીળી માટીનો કાળો કારોબાર કરી વધુ રૂપિયા રણી લીધા હતા. જે બાબતે આમોદ તાલુકાના એક જાગૃત નાગરિકે ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરતા અરજદારની હાજરીમાં ભૂસ્તર ખાતાની ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાં નાહિયેર ગામના રાજકીય આગેવાન દ્વારા 20,000 મેટ્રિક ટનની સામે 44,056.25 મેટ્રિક ટનની ખોદકામ કરવામાં આવ્યું હતું. ભૂસ્તર વિભાગની કચેરી દ્વારા ઓનલાઈન નિકાસના આંકડાની ચકાસણી કરતા 19,897 મેટ્રિક ટન સાદી માટી ખનીજની નિકાસ થયેલો હતો. 24,100.25 મેટ્રિક ટન સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું, જેથી ₹175 દંડ લેખે 42,27,870 માંથી સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ બાદ કરતા 41,27,870 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે બીજા 17,33,430 પણ દંડ ફટકાર્યો હતો. જંબુસર ધારાસભ્યના હસ્તે કાવા ગામના 11 લાભાર્થીઓને પ્લોટની સનદ તથા સામોજ, નહાર, કરમાડ ગામને ઈ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવી હતી. જંબુસર ધારાસભ્યના હસ્તે કાવા ગામના 11 લાભાર્થીઓને પ્લોટની સનદ તથા સામોજ, નહાર, કરમાડ ગામને ઈ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવી હતી. જંબુસર વિધાનસભા વિસ્તારના વિકાસ કામોમાં સદા અગ્રેસર રહેતા ધારાસભ્ય ડી.કે. સ્વામી, જેઓ સરકારના વિકાસ કામોમાં વધુ પ્રગતિ અને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે તાલુકાની ટીમ સાથે સતત કાર્યશીલ રહે છે.
સરકારની હણપતિ આવાસ યોજના, જેમાં એસટી જાતિના લાભાર્થી જેમની પાસે ઘર, મકાન, જમીન ન હોય તેવા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળે તે માટે પ્લોટ ફાળવવામાં આવે છે, જે અંતર્ગત કાવા ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ તથા તલાટી કમ મંત્રી દ્વારા કાવા ગામના એસટી જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણી અંગે કાર્યવાહી કરી હતી, જેની સંદો મંજૂર થતાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે 11 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્લોટની સનદ અર્પણ કરવામાં આવી હતી તથા વડાપ્રધાનનું સ્વપ્નનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જે સંકલ્પ છેવાડાના ગામડા સુધી પહોંચ્યો છે. આ સંકલ્પ સાકાર કરવા સ્વચ્છતા હી સેવા, નિર્મળ ગુજરાત બનાવીએ, રોગચાળાને ભગાડીએ, ગામડાઓને પણ સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારત મિશન દ્વારા જંબુસર તાલુકાના નહાર, સામોજ અને કરમાડ ગામને ડોર ટુ ડોર ભીનો કચરો, સૂકો કચરો ઉઘરાવવા માટેની ઈ-રિક્ષા ત્રણેય ગામના સરપંચોને અર્પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં બીજા અન્ય ગામોમાં પણ ઈ-રિક્ષાનો લાભ આપવામાં આવશે. આ પ્રસંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બનવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ જયપાલસિંહ, કાવા સરપંચ, તલાટી સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ગામડાઓને પણ સ્વચ્છ કરવા માટેના આયોજનના ભાગરૂપે આજે તાલુકા પંચાયત જંબુસર એસબીએમ શાખા દ્વારા તાલુકાના નહાર, સામોજ અને કરમાડ ગામને ઈ રિક્ષા એક ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેની આપવામાં આવી, જેમાં આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના વરદ હસ્તે આ રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યાંના ત્રણેય ગામના સરપંચશ્રીઓને આ ઈ રિક્ષાની ચાવી આપવામાં આવી અને આગામી સમયમાં પણ જંબુસર તાલુકાના અન્ય ગામોને આ યોજના હેઠળ સમાવીને તાલુકાને સ્વચ્છ, દરેક ગામ સ્વચ્છ રહે, દરેક ફળિયું સ્વચ્છ રહે એ સરકારશ્રીનો જે પ્રયત્ન છે એને સાકાર કરવા જંબુસર તાલુકા પંચાયત કાર્યશીલ રહેશે. તેમજ આજરોજ કાવા ગામના 11 આ પ્લોટના લાભાર્થીઓને 100 વારનો પ્લોટની સનદ આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પણ ગરીબ લાભાર્થીઓને આ પ્લોટથી એમના આવાસ અને ઘરનું ઘર મળી રહે એ સરકારનો પ્રયત્ન છે અને તાલુકા પંચાયત જંબુસર સરસ રીતે આ કાર્યને પાર પાડશે. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ કૈલાસબેન મંગળભાઈ રાઠોડ. અમે નવેલીમાં રહેતા હતા પણ અમને કોઈ કશું માંગી નથી. અમને છે તે કલ્પેશભાઈને તલાટીને લીધે અમને ઓઈલમાં બાકી અમારા છોકરા ઝૂંપડામાં પડી રહે ને અમે ઝૂંપડામાં પડી રહે ને બકરાને ઈંડીઓ મેં બધા જ અમે પડી રહે પણ અમને કોઈ કશું આવ્યું નહીં. અમે પૈસા બહુ ભર્યા પણ તોય અમને કોઈ કશું આવ્યું નહીં. આ સરપંચ આવ્યા કલ્પેશભાઈ હતી અમને ઓઈડ્યા ને મોદી સાહેબનો ને કલ્પેશભાઈનો આભાર ને તલાટીનો આભાર એટલે અમને આ પ્લોટ મંજૂર થયા. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 2 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 2 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલ કરવા માટે આમોદ તાલુકાના ચકલાદ તેમજ ઓછણ ગામમાં ઈ-રિક્ષા આપવામાં આવી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઈ-રિક્ષાને ફૂલહાર ચઢાવી સરપંચોને ચાવી અર્પણ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મીઠાઈ ખવડાવી હાજર લોકોનું મોઢું મીઠું કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઈ-રિક્ષા આપવામાં આવી છે, જ્યારે તાલુકાના અન્ય 12 ગામોને પણ રિક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી એમ.આઈ. પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, દીપક ચૌહાણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજે 8મો સ્વર્ગાતીય વિકલાંગ તથા નિસહાય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.
જેમાં 9 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શિનોર તાલુકાના સાંધલી મુકામે આવેલ કોમ્યુનિટી હાલ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજે 8મો સર્વજ્ઞાતીય વિકલાંગ તથા નિસહાય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 9 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શિનોર તાલુકાના સાંધલી મુકામે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે શનિવારના દિવસે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 8મા સર્વજ્ઞાતીય વિકલાંગ તથા નિસહાય સમૂહ લગ્નોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સમાજના 9 જેટલા નવયુગલાઓએ લગ્નોત્સવમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે નવયુગલોને આશીર્વાદ આપવા માટે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજુબાજુ તાલુકાના ગામડાની અંદર સર્વે કરી અને આ દીકરીઓને અમે લગ્ન ગ્રંથિની અંદર જોડવા માટે પ્રોત્સાહિત કરી. આજે ગરીબ મા બાપને સમાજની અંદર જે છતાં આવી મોંઘવારીમાં જે ખટા લગ્નની અંદર આડેધડ જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એવા ખર્ચા ન થાય અને દીકરીના બાપ દેવાદાર ન બને એ માટે અમે આવા પ્રયત્નશીલ રહી અને આ સંસ્થા દ્વારા વધુમાં વધુ લોકો જોડાય, ભવિષ્યમાં પણ વધુમાં વધુ સમૂહ લગ્નો થાય અને દાનદાતાઓ દ્વારા જે કંઈ દાતાઓ દાન મળી રહ્યું છે એ અમે આ દીકરીઓને આજ રોજ આ સમૂહ લગ્નમાં પણ દરેક ઘણી બધી ચીજ વસ્તુ મળી છે એ અમે આ દીકરીઓના આજે કન્યાદાનમાં પણ થશે. એમ જ વધુમાં વધુ ભરૂચના કુવદરથી કોઠી નહેર બાજુના રસ્તે જતા બંને તરફ આશરે 20 વર્ષથી પંચાયતની જમીન પર ઉગી નીકળેલ ઝાડ અચાનક કોઈ પ્રાઇવેટ કંપનીએ 50 જેટલા વૃક્ષો કાપી ટેમ્પામાં ભરી ક્યાં લઈ ગઈ એ સવાલ અકબંધ બની રહ્યો છે. ભરૂચના કુવદરથી કોઠી નહેર બાજુના રસ્તે જતા બંને તરફ આશરે 20 વર્ષથી પંચાયતની જમીન પર ઉગી નીકળેલ ઝાડ અચાનક કોઈ પ્રાઇવેટ કંપનીએ 50 જેટલા વૃક્ષો કાપી ટેમ્પામાં ભરી ક્યાં લઈ ગઈ એ સવાલ અકબંધ બની રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કુવાદર ગામના સરપંચ તથા તલાટીની મિલીભગતથી આ કામ હાથ ધરાયેલ હતું એમ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આશરે 50 જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ 2800 મણ જેટલું લાકડું ઉપાડી જવાયું હોવાનું જણાતા જેની આશરે કિંમત 1,37,000 જેટલી થવા પામે છે. ગામવાળાનું એમ પણ કહેવું છે કે જે તે ટાઈમે અમે એમને રોકવાની કોશિશ કરી હતી ત્યારે ઝાડ કાપનાર સુપરવાઇઝર એમની સાથે ઉગ્ર બની ધાકધમકી આપી ત્યાંથી નીકળી જવા આક્રોશ ઠાલવ્યો હતો. કુવાદર ગામ પંચાયત હસ્તકમાં આવતા વૃક્ષોનું છેદનધારા હેઠળ જે ગેરકાયદેસર રીતે કાપણી કરવામાં આવેલી છે તો અમે અમોએસીએ મામલેદાર સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરેલી છે. તેમ છતાંય આ દિન લગીન કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગામના વહીવટકર્તાઓ તેમને પણ જાણ છે પણ તેમને પણ એમના મળતિયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાયેલા છે, કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી અને મારે વધુ એવું કહેવું છે કે તલાટી કમ મંત્રી, સરપંચશ્રીની મિલીભગત હોય ને આ વૃક્ષોની જે જાળવણી કરવી તે ગામના વહીવટ કરતા સરપંચશ્રી પ્રથમ નાગરિકને હોય પણ તેમ છતાં એમને આ ખાડા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાયેલું છે. સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં પડે એવો અમારી માંગ છે. આ વિસ્તારમાં આ કુવાદર પરમાર ફળિયામાંથી નીકળતો બોરી ગામ બાજુ જવાતો રસ્તો છે તેમાં 27 વૃક્ષ છે અને આ બાજુ કુવાદર વેરાઈ માતાની ડેરી બાજુથી કે કોઠી ભૂમિ પેટ્રોલ પંપ જતામાં એટલામાં 30 થી 35 નંગ છે એટલે આશરે 60-70 નંગ જેવા છે અને હાલમાં જે કાપણી કરેલા 52 વૃક્ષ છે તે સ્થળ પર પડેલા છે અને બીજા જે કોન્ટ્રાક્ટર હતા તે ભરીને લઈ ગયા છે. તો આવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. બસ. સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી દક્ષિણ ગુજરાત રોહિત મંડળ ભરૂચ તથા અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લાના ઉપક્રમે કરવામાં આવી હતી. સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી દક્ષિણ ગુજરાત રોહિત મંડળ ભરૂચ તથા અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લાના ઉપક્રમે કરવામાં આવી હતી, જેમાં રોહિત સમાજના મહંતોનું શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભજન તેમજ સંત રવિદાસની વાણીની છણાવટ કરી તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું, જેમાં સમાજના પ્રમુખ રતિલાલ ચૌહાણ, નરેન્દ્રભાઈ કટારિયા, બિપિનભાઈ સોલંકી, કનુભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ભગત હાજર રહ્યા હતા. VHPના પ્રદેશ નેતા વિરલભાઈ દેસાઈ એ સંતોને શોલથી સન્માનિત કર્યા હતા. કિમ ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 647મી જન્મ જયંતિ ક્ષત્રિય રોહિત સમાજ કિમના નિર્માણ થઈ રહેલા સમાજ ભવનમાં કરવામાં આવી હતી. કિમ ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 647મી જન્મ જયંતિ ક્ષત્રિય રોહિત સમાજ કિમના નિર્માણ થઈ રહેલા સમાજ ભવનમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સભાના અધ્યક્ષ નવસારી જિલ્લાના BJP SC મોરચા પ્રભારી રાજુભાઈ ચાવડા, આંબોલી ભરૂચ જિલ્લા SC મોરચા પ્રભારી પ્રવીણભાઈ મકવાણા, કિમ ગામના પ્રથમ નાગરિક પ્રવીણભાઈ પટેલ, ડૉક્ટર અજયભાઈ ઉપાધ્યાય, કિમ સુરત શહેર SC મોરચા પ્રભારી ડૉક્ટર રાજુભાઈ પરમાર તથા સામાજિક આગેવાન હસમુખભાઈ પરમાર કઠોર ગામ, SC મોરચા ખંડુભાઈ પરમાર, ક્ષત્રિય રોહિત સમાજના માજી પ્રમુખ નરસિંહભાઈ ચૌહાણ, માજી પ્રમુખ જીવનભાઈ પરમાર તથા તમામ ક્ષત્રિય રોહિત સમાજના કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા સતીશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાજુભાઈ ચાવડા દ્વારા 10,111 રૂપિયાનું સમાજ ભવનને દાન જાહેર કર્યું હતું. કિમ ગામે વૃદ્ધાશ્રમ તથા આર્થિક રીતે પછાત બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવી હતી. તવરાની ગાયત્રી સ્કૂલમાં ગાલ પચોણું અને હાથી પગા વિશેની માહિતી અંગેનો સેમિનાર યોજાયો હતો. તવરાની ગાયત્રી સ્કૂલમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને હાલમાં ચાલી રહેલા વાયરલ ઇન્ફેક્શનના રોગો જેવો કે ગાલ પચોણું અને હાથી પગા જેવા રોગોની પ્રાથમિક માહિતી આપી. કઈ રીતે સાવચેતી રાખવી અને તકેદારી માટે કેવા પગલાં લેવા તેની સુંદર માહિતી શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર જેમિનીબેન અને ડૉક્ટર હરદીપસિંહ વાણા દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી હેતુલકુમાર પાઠક, શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ નકુમ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ યોજવા બદલ PSC સેન્ટરનો ડૉક્ટર જલ્પાબેન તથા હરદીપસિંહ વાણાનો આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ નકુમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્યામવિલા સોસાયટીના રહીશો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્યામવિલા સોસાયટીની રહીશો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્યામવિલા સોસાયટીના રહીશો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિર્માણ કરવામાં આવ્યા તારીખ 19-20-21 3 દિવસ દરમિયાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકાથી વેદોમાં પારંગત એવા 10 પંડિતો દ્વારા વૈદિક પદ્ધતિ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ખૂબ સરસ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોસાયટીના 35 જેટલા યુગલોએ હવનમાં ભાગ લીધો હતો. શ્યામવિલાના રહીશો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્યામવિલા સોસાયટીના દરેક મેમ્બર્સે આ અમૂલ્ય માંગલિક ઉત્સવનો આનંદ માણ્યો હતો. યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી શિવ ઉપાસક શાસ્ત્રીજી શ્રી સંદીપભાઈ ભોગાયાતા તથા અન્ય દ્વારિકાથી પધારેલા બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પૂજન શાસ્ત્રોક્ત વિધિસર સંપન્ન કરવામાં આવી હતી. સોસાયટીની દરેક મેમ્બરે ખૂબ સરસ તન મન ધનથી સેવા આપી ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન, ભરૂચ બેઠક આપના ફાળે, આપમાં આવકાર સાથે ખુશી, કોંગ્રેસમાં નારાજગી હજુ રજૂઆતની વાત,
ભાજપમાં જીતનો વિશ્વાસ અકબંધ, કોંગ્રેસમાં નવા જૂનીની સંભાવના। આપ કોંગ્રેસ ગઠબંધન પર ફૈઝલ પટેલનું નિવેદન, ભરૂચ બેઠકને લઈ કહ્યું, હું અને મારા કાર્યકર્તા ખુશ નથી, આ નિર્ણય પરત લેવાય માટે હું હાઈકમાન્ડને રજૂઆત કરીશ। સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ ખાણ ખનીજ વિભાગે નાહિર ગામના આગેવાનને 41.27 લાખનો દંડ ફટકાર્યો। 20,000 મેટ્રિક ટનની પરમિટ સામે 44,056.25 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરતા કાર્યવાહી કરાઈ। ભરૂચ બેઠક આપને ફાળવવામાં આવતા મુમતાઝ પટેલે ટ્વીટ કરી કોંગી કાર્યકરોની માફી માંગી। તો આ હતા આજના સમાચાર। નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું। ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।